a family comedy છે. હોમ ડિપાર્ટમેન્ટના ઊંધા હાલતા માણસને ખબર પડી જવી જોઈએ કે अच्छे दिन आने वाले हैं. आकड़ू अभिमानी जमींदार लोगों को भी समझा दिया जाए कि बुरे लोगों के अच्छे दिन आने वाले हैं, ये अच्छी खबर है कि बुरी खबर है. એમ પણ અહીંયા તો કોણ બુરું એટલે કે ખરાબ અને કોણ અચ્છું એટલે કે સારું એ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. आंख ज अच्छी ना हो ने तो हारी और अच्छी वस्तु भी अव्यवस्थित और खराब देखा मनती है, समझे? એમાં હું હે जिसकी आंख में कमड़ा होता है ना उसको हंडी जगह पर पीड़ा दिखता है. એ ભગવાન, તમે બેવા કઈ ભાષામાં વાત કરો છો? બદલાની થોડી ટ્રાય કરશો ને તો હિન્દીમાં વાત કરી શકશો. तो તમે લોકો પણ થોડી ટ્રાય કરશો ને તો રસોડામાં ભાડેથી મદદ લેવાની જરૂર નહીં પડે. ના ના એમ તો ટ્રાય કરીએ ને તો કોઈ બિચારા નિર્દોષ માણસને આવી ધૂળના પેટની રસોઈની ડીશ ઉપર પ્રયોગમાં બેસવું ન પડે. ટ્રાય ઓછી હોય કે વધારે હું મારા રસોડામાં કરું છું, કોઈ પારકાના ઘરે જઈને નથી કરતી. મારા રસોડા પર મારો હક છે અને મેરે હોતે હુએ मैं બીજે કોઈ માણસ को मेरे रसोड़े में घुसने नहीं दूंगी એટલે नहीं दूंगी बस. ये मम्मी अभी जो रसोई रसोड़े और रसोई के बारे में जो के गई है उस पे आपका क्या कहना है? वंदरा मेरा कहना ये है कि इसको पता चला है कि उसके रसोड़े में कोई रसोई करने वाला आने वाला है, वो जान के ही उसका मुंह दाजी हुई खिचड़ी की तरह हो गया है. तो सही में कोई रसोई करने वाला रसोड़े में घुस जाएगा तभी उसका मुंह कैसा रहेगा. પાણી લાવતા આટલી વાર? ઠીક છે. એક મિનિટ જા. આ પાણી આટલું ગરમ કેમ છે? ફ્રીજમાંથી પાણી નથી લાવી શકતો? એક કામ તું સરખી રીતે નથી કરતો. જાહેર જનતાને જાણ થાય કે મારું નામ પાર્થ શાસ્ત્રી છે, રામુ કાકા નહીં. અને ઘરમાં ફ્રીજમાં ઠંડા પાણીનો સ્ટોક પૂરો થઈ ગયો છે એટલે 2 મિનિટ પહેલા જ પાણી ઠંડુ થવા મૂકવામાં આવ્યું છે. ઓહ સોરી પાર્થ, એ શું છે ને ઘરમાં કોઈ કામ કરવા વાળું બચ્યું નથી ને એટલે મારે તને કહેવું પડ્યું. આ વાત કરીને તું મારી તરફ ઈશારો કરી રહી છે ને? અને તને હજી ના સમજાયું હોય તો હું તને બીજી નિશાની આપું. એનું નામ 2 અક્ષરનું છે. પહેલો અક્ષર છે દ અને બીજો અક્ષર છે શ. તો તને મારો ઈશારો સમજાઈ ગયો ને? તું છે ને ફરી શરૂ નહીં થા. એક મિનિટ તમે લોકો આમ શરૂ નહીં થઈ જાઓ. શાંતિ રાખો. અરે આમ એકબીજાની ભૂલો કાઢવાને બદલે ઘરના જે કામો છે ને એનું આપણે આમ વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ તો કોઈની સામે કોઈને ફરિયાદ નહીં રહે. ઘરના કામનું પ્લાનિંગ દેશના કામના પ્લાનિંગની જેમ સાઈડમાં જ મુકાઈ ગયું છે. કાગળથી આગળ જ નથી વધતું. હવે તો કાગળ પણ પાછળ ચાલ્યા જાય છે. પણ આપણે ઘરના કામ માટે કંઈક તો કરવું પડશે ને. તમને ખબર છે મારા મમ્મી પપ્પાએ તો એક મહારાજ રાખી લીધો છે. બધે આમ કામ કરવાની ઝંઝટ જ ખતમ. મહારાજ કે નોકર? એટલે આમ ફૂલ ટાઈમ નોકર. યસ. ઝાડુ, કપડા, વાસણ, રસોઈ અને એ ઉપરાંત બીજું કોઈ કામ હોય ને તો એ પણ કરે. આ ઉપરાંત બીજા શું કામ હોઈ શકે? અરે પાર્થ, આજુબાજુ નજર નાખ કે કેટલા કામ પડ્યા છે. લોકોને તો ફુરસત પણ નથી મળતી. ગોસિપ કરવી પડે, સારા દેખાવ માટે કેટલી મહેનત કરવી પડે. મોડા ઉઠ્યા હોય તો રાત્રે ઊંઘ ના આવે તો એનો ઉપાય શોધવો પડે. અને હા, કંટાળો આવે તો ક્યાં સૂવું એ પણ તો નક્કી કરવું પડે ને. અરે વાહ ચારુ, તું કેટલી સહેલાઈથી તારી પર્સનલ વાત કરે છે નહીં?